Friends, welcome to Meaning in Gujarati channel. સેક્યુલરિઝમ શબ્દનો અર્થ નીતિનો પાયો અહિંસાનો હોવો જોઈએ એ સિદ્ધાંત, ધર્મનિરપેક્ષતા, રાજ્ય કે રાષ્ટ્રની બિન સાંપ્રદાયિકતા થાય છે. સેક્યુલરિઝમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. He said that secularism is necessary for democracy. એટલે કે તેમણે કહ્યું કે લોકશાહી માટે ધર્મનિરપેક્ષતા જરૂરી છે. એક બીજું ઉદાહરણ જોઈએ. They believe that secularism means no discrimination against anybody in the name of religion. અર્થાત તેઓ માને છે કે બિનસાંપ્રદાયિકતાનો અર્થ એ છે કે ધર્મના નામે કોઈની સાથે ભેદભાવ ન કરવો. ફ્રેન્ડ્સ, વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.